ગુજરાતના જે પરિણામો આવી રહ્યા છે એમાં આપણે જોઈ રહ્યા છે કે કોંગ્રેસ સાથે આ વખતે 1-2 સીટમાં આગળ પાછળ થઈ રહ્યું છે, પાટણની અને બનાસકાંઠાની. પાટણમાં તો હમણાં ભાજપના આગળ છે, પણ બનાસકાંઠામાં આગળ પાછળ થઈ રહ્યું, તો એના ઉપર આપ શું કહેશો? ના, બહુ સ્પષ્ટ રીતે જ્યારે અંતિમ પરિણામ આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટી તમામ બેઠકો જીતવાની છે. એ પાટણ હોય કે પછી બનાસકાંઠા હોય, પરિણામ આવશે એટલે જોજો. અને બીજી વાત કે 26 બેઠકો જે પ્રમાણે કહી, હા, લીડમાં વધઘટ તો થાય, સ્વાભાવિક છે. કોંગ્રેસ જે રીતે જે બેઠકો ઉપર જીતવાનો દાવો કરતી હતી આણંદ, ત્યાં ખૂબ મોટા માર્જિનથી ભારતીય જનતા પાર્ટી આગળ છે. તમે એ રીતે જામનગરમાં જોઈ લો, જામનગરમાં જીતવાનો દાવો કરતી હતી, ત્યાં લાખ કરતાં પણ વધુ માર્જિનથી પાછળ, એના કરતાં પણ વધુ. એટલે અપેક્ષિત પરિણામોમાં ક્યાંક 1-2 સીટમાં થોડીક ધારણા મુજબ પરિણામો આવ્યા નથી, પણ જીત તો 100% નિશ્ચિત છે. 26 બેઠક જીતવાના છીએ. એની સાથે ભારતીય જનતા પાર્ટી પણ સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવશે. જ્યાં અપેક્ષિત નહોતા ત્યાં ઓરિસ્સામાં બીજે ત્રીજે પણ નવી સરકાર બનાવી છે ઘણા વર્ષથી, એટલે 25-30 વર્ષથી જ્યાં સરકાર નહોતી ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. એટલે 100% કે સ્ટેટિસ્ટિકમાં થોડા ઉણા ઉતર્યા છીએ, પાછા પડ્યા છીએ, એમાં ના કહી શકાય, પણ સરકાર બનાવવામાં કોઈ બેમત નથી. ફરીથી પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની અધ્યક્ષતામાં એમના વડાપ્રધાન પદે સોગંદવિધિ થશે અને ભારતીય જનતા પાર્ટીની એનડીએની સરકાર બનશે. હા, તમે આંધ્રપ્રદેશમાં, ઓરિસ્સામાં નવી જે રાજ્ય સરકારો નહોતી એ એનડીએ ફરીથી રીગેઇન કરી છે અને ફરીથી પણ આવશે. અને પછી ઓરિસ્સામાં તો પોતાની સરકાર છે. ગુજરાતના જે પરિણામો આવ્યા છે લોકસભાની ચૂંટણીના, એના પર આપનું શું કહેવું છે? ગુજરાતમાં અમે કહ્યું હતું કે અમે 26માંથી 26 બેઠકો જીતીશું અને અત્યારે 25 બેઠકોમાં કમ્ફર્ટેબલ લીડ છે ને 26મી સીટ ઉપર અમે 8,000ની નાની લીડથી આગળ ચાલી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે 26 સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે અને સારા માર્જિનથી જીતશે. તો તમને લાગે છે કે આ વખતે જે ક્ષત્રિય આંદોલન છે એનું આ અસર છે, એને લીધે અહીંયા ટફ ફાઇટ આપને મળી રહી છે, ભાજપને મળી રહી છે? કુલ મળીને 26માંથી 26 સીટો અમે જીતવાના છીએ, સારી લીડથી જીતવાના છીએ. આપણે જોયું કોઈ 6 લાખ મતે, કોઈ 7 લાખ મતે, એવી અમે જીતી રહ્યા છીએ. અને કોઈ પણ ચૂંટણી હોય મુદ્દા તો આવ્યા કરે, પણ કુલ મળીને ગુજરાતના નાગરિકો, ગુજરાતના મતદાતાઓ ભારતીય જનતા પાર્ટીની સાથે છે, નરેન્દ્રભાઈ મોદીની સાથે છે, એ બતાવી આપ્યું છે.